ધોરણ 10 સામાન્ય વિજ્ઞાન પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્ત અને લલિત કલા એમાં આજનો મુદ્દો છે જડતર કલા કે આપણે કોઈ પણ ઘરેણાની અંદર કે આપણા અલંકારોમાં જે જડતર કામ કરવામાં આવે છે એ પણ એક કારીગરી છે. અલંકારો ની અંદર જડતર કામ એ ભારતની પ્રાચીન કલા છે. એટલે જડતર કામ કરવું એ પણ કલા છે. આપણા ભારતની પ્રાચીન સમયની અંદર કે આપણા જે કંઈ અલંકારો છે એ અલંકારોની અંદર જડતર કામ કરવામાં આવતું અને આ એક ભારતની આગવી વિશેષતા અને કલા રહી છે. આગળ જોઈએ તો ભારતના રાજાઓ સમ્રાટો અને અન્ય શાસકો તે સમયના શ્રીમંતો કે જે સોના અલંકાર ધારણ કરતા તેમાં હીરા મોતી અને માણેક જેવા કિંમતી રત્નો, ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, વગેરે ધારણ કરતા અને આજે વિશિષ્ટ કારીગરો નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. પ્રાચીન સમયના આપણા જે રાજાઓ, મહારાજા, સમ્રાટો, અન્ય જે શાસકો થયા એ શાસકો પોતાના અલંકારોની અંદર કે પોતે જે સોનાના જે અલંકારો ધારણ કરતા એ અલંકારોની અંદર હીરા, મોતી, માણેક જેવા રત્નોનું જડતર કામ કરવામાં અને એ આપણા કારીગરો એમાં નિપુણતા ધરાવતા કે એ જે શ્રીમંતો તે સમયના રાજાઓ હોય, મહારાજાઓ, સમ્રાટો એ જે રત્નો, કિંમતી રત્નો એમાં ગળાનો હાર હોય, બાજુબંધ, કડા હોય, મુગટ હોય માથાનો, દામણી હોય, વીંટી, નથણી અને કાપ આ વગેરે ધારણ કરતા એમાં વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલાની પ્રવીણ. આ જડતર કલા માટે રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. રાજસ્થાનમાં આવેલું બિકાનેર છે એ અલંકારો પર જડતર કામ માટે જાણીતું છે. એટલે હીરા, મોતી અને માણેક આપણે જે અલંકારો જે કહીએ, સોના અલંકારો જે કહીએ છીએ એની અંદર જડતર કામ અને તે સમયના કારીગરો જડતર કામની હોશિયાર. એટલે સોનાના ઘરેણા તો ખરા પણ સાથે સાથે એની અંદર જડતર કામ એક વિશેષતાથી એનાથી અલંકારોની શોભા और વધારો થયો. કેવા અલંકારો જડતર કામ થતું
હીરા મોતી અને માણેક આનું આ રત્નનું જડતર કામ છે. એટલે પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ તો એ સમયના જે શાસકો જે શ્રીમંત વર્ગ હતો આ બધા લોકો એમના અલંકારોની અંદર રત્ન જડિત અલંકારો ધારણ કરે. આજે કારીગરી જડતર કામ દરમિયાન ઉદાહરણ કે સોનાના અલંકારો છે, અલંકારો કોણ સોની હતા. એની અંદર જડતર કામ માટેના કારીગરી અલગ છે અને જડવાનું કામ એ કારીગરો સમયના આ વિશેષ કારીગરી નિપુણતા ધરાવતા અને કામની અંદર પોતે એટલા હોશિયાર. એમાં એ સમયની અંદર આપણે જેમ કહ્યું એમ રાજસ્થાન બીકાનેર જડતર કામ માટે કે ત્યાંની વિશેષ જો જડતર કામમાં થઈ ગયું તો આપણે રાજસ્થાન બીકાનેર તે સમયે ખૂબ જ જાણીતું. ત્યાર પછીનો બીજો મુદ્દો છે આપણો અકીક કામ. કે આપણા ભારતની અંદર કેટલીક એવી નદીના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર એમાં અકીક ચકમકે અર્ધપારદર્શક સુંદર આતો પથ્થર એટલે કે કાર્નિનિયમ મુખ્ય છે. એટલે ભારતમાં જે એવી કેટલીક નદીઓ છે, બધી નદીઓ કેટલીક નદીઓ એ નદીઓના ખીણ પ્રદેશની અંદરથી મળી આવતો એક વિશિષ્ટ અને કિંમતી પથ્થર છે. અકીક ચકમક અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના એટલે કે કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. કોને કહેવામાં આવે તો સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગ એટલે કે એને કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા અકીકના પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. આ કારીગરો અકીકના પથ્થર પર પહેર પાડી એની પ્રક્રિયા કરીને અલંકારોમાં જડવા અને પાત્ર બનાવે છે. અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. બરાબર ખંભાતની અંદર જાણે છે. એટલે નદીઓનો જે ખીણ પ્રદેશ હોય એ પ્રદેશમાં કેટલા અહીંયા કે સુરત અને રાજકોટના વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે. અકીક કામ માટે ખંભાત જાણીતું છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાતમાં મોકલવામાં આવે છે. એમાં ખંભાતના
અને તેને અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. જેવો અલંકાર હોય એ પ્રમાણે એની અંદર જડવા માટે એને એ પ્રમાણે બનાવો. અકીકના પથ્થરોની માળા કે મણકા પણ તૈયાર કરે છે. લકીકામ માટે ખંભાત ખૂબ જ જાણીતું હતું અને અકીકના પથ્થરો પર ત્યાં કારીગરો દ્વારા અલંકારોમાં જોડવા માટે અકીકના પથ્થરોને તૈયાર કરતા. પહેલવાનીનો ક્રિયા કરે પછી પથ્થરો એને ઘાટા અલંકારને જડવા માટે એટલે પોતાના ઓજારો દ્વારા એને સરસ મજાનો ઘાટ આપે અને નક્કી કરે અલંકારનો જડવા પાત્ર બનાવે છે. એટલે આટલા પથ્થરો ભૂરા કે સફેદ રંગના આવે છે. સિલિકા મિશ્રિત હોય એટલે આને આપણે કીટ તરીકે ઓળખીએ છીએ. એટલે અકીકામ એ પણ જડતર પ્રક્રિયાથી એક કારીગરી છે કે એની અંદર જે કારીગરો કામ કરતા હોય એ પોતે અકીકના પથ્થરોને તૈયાર કરીને ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને ત્યાર પછી એ અકીકને અલંકારોમાં જડવામાં આવે છે. આ પ્રમાણે આપણે અકીકામની ચર્ચા કરેલી છે. હવે આપણે ચિત્રકલા સુધી એના વિશે આપણે ભણવાનું છે. હવે આપણે નવું લઈએ ચિત્રકલા. ચિત્રકલાની અંદર આપણા ભારતીય કલાકારો પણ નિપુણતા ધરાવતા. આપણે જે કલાઓ જે ભણી રહ્યા છે એ કલાઓમાં સૌથી કોઈ શ્રેષ્ઠ તો હોય આ ચિત્રકલા છે. એ ભારતીય કલાઓ ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન છે. પણ જે કઈ કલાઓ ભણી રહ્યા છે જેનો અભ્યાસ છે એ બધી કલાઓમાં ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન છે. ચિત્રકલા એટલે રંગ અને રેખાનું મિશ્રણ આપણે કહીએ ચિત્રની ભાષાની. રંગ અને રેખાઓ દ્વારા કલાને સૌંદર્યનું રસપાન કરાવવાની કલામાં પ્રકૃતિના જળ અને ચેતન સ્વરૂપ રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. ચિત્રકલા રંગ અને રેખાંકનો આપણે જે અંકિત કરીએ રેખાઓ અને રંગો એમાં ભાગ ચિત્રકારનું જે મનના ભાવો પ્રકૃતિના જળ અને ચેતન સ્વરૂપોમાં એને રજૂ કરવાની એક ક્ષમતા ચિત્રકલામાં રહેલી છે. આપણે પ્રકૃતિના કોઈ ચિત્ર રજૂ કરવું છે તો પ્રકૃતિના અંદર જે તે રહ્યું છે એ જળ અને ચેતન સ્વરૂપો રહ્યા છે. આ સ્વરૂપોની અંદર વિવિધ ભાવોનું દર્શન કરાવવાની શક્તિ એ ચિત્રકલા છે. ઘણા બધા ચિત્રો આપણે જોઈએ છે ખ્યાલ આવી જાય કે અંદર આ બે વર્ણન કરેલું એનો જે ચિત્રમાં આપણો નિખાર ઉપસી આવતો હોય છે. એટલે
ચિત્રકલાના અનુભવ પ્રકૃતિના સર્વનો એ રસપાન આપણને ચિત્રકલા કરાવે છે. આજે કલા એના કેટલાક પ્રોસેસ આપણને મળી આવે છે કે આશરે 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાં ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવે છે. 5000 વર્ષ જૂની જે હડપ્પન સંસ્કૃતિ એના અવશેષોમાંથી આપણને ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવે છે. એટલે આ કલા ખૂબ પ્રાચીન છે. પહેલાના ચિત્રકારો આવે ચિત્રો દોરતા આપણને વાસ્તવિક લાગે, પછી એમાં સુધારો કરવાનો કેનવાસ આવી ગઈ છે. એક પીછિયા મારી પીછિયા તૈયાર ચિત્ર. પહેલા તો આપણો ભાવ ચિત્રો નમે જોવા મળતો. જેમ જેમ સમયગાળો વધતો ગયો એમ એમ અલગ અલગ પ્રકારના ચિત્ર કરાવી સુધારા કરતા હતા. અમારા જાણ માટે કહું છું, આપણા ભારતીય પુરાતત્વ દ્વારા વખતો વખત જે ઉત્ખનનો કરવામાં આવ્યા એમાં ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. જેમ જેમ સમયાંતરે પૂર્વ તરફથી પકવતો જેમ જેમ સમય આવે એ પ્રમાણે ઉત્ખનનો કરવામાં આવે છે. અને ઉત્ખનન કરવા દરમિયાન ભારતીય ચિત્રકલાના કેટલાક નમૂના મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવના ઉભા ચિત્રો પશુ પક્ષીઓના આડી પણ જોવા મળે છે. પાષાણ યુગ છે પથ્થર યુગ, જે આદિમાનવ એની અંદર જે ઉભા ચિત્રો હતા એની અંદર પશુ પક્ષીઓના આલેખો જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણ પર ફૂંચુડ અને ભૌમિતિક રેખાંકનોની વાત પાડતા. તે સમયે જે આપણા માટીના વાસણો પર ફૂંચુડ અથવા તો ભૌમિતિક રેખાંકનોની વાત પાડતા. મધ્ય પ્રદેશની અંદર હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. એટલે હડપ્પન સંસ્કૃતિ એનું ખોદકામ દરમિયાન આપણને જે અવશેષો મળ્યા એ સમય જે માટી કલા પડે તો માટીના જે વાસણો હતા એના પર પણ સરસ એવું ચિત્રકામ થતું આપણે જોઈ લીધું છે. ભૌમિતિક રેખાંકનો જોવા મળે છે. એટલે એની અંદર એક ચિત્ર ઉત્ક્ષ્ય થોડા સમય સુધી આપણા માટીના જે માટલા હતા ગડા એના પર પણ એને રંગવામાં આવતો ઉપર પછી ફૂલછોડા ચિત્રો અથવા એની રેખાંકન દ્વારા એક સરસ મજાની ડિઝાઇન બનાવવા. આપણો ટૂંકા સમય ગયો છે પણ જેમ જેમ સમય ગયો પછી માત્ર કલર કામ કરી દે લાંબી ગુલાબી કલર લગાવી દે પછી માટલું તૈયાર કે એના માટેનો ઘોડો પણ તૈયાર. આપણે ઘણી વાર નવરાત્રિની અંદર જોઈએ છીએ જે ઘડા કરવામાં આવ્યું તેની અંદર પણ સરસ મજાની રેખાંકનો કરવામાં આવે છે.
નાના ગોળાકાર એટલે આખો ગળાનું ચિત્ર વ્યવસ્થિત ઉપસી આવે આ પ્રમાણે ચિત્રકલા જોવા મળે છે અજંતા ઇલોરા ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે અજંતા ઇલોરાની ગુફાઓ મળી આવી છે તો એ ચિત્રોની અંદર પણ ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ આપણને મળી આવે છે ભારતમાં પારંપરિક રીતે આપણે મંગળ પ્રસંગે શુભ પ્રસંગે સ્વસ્તિક કળશ ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારમાં રંગોળી પૂરવાની પ્રથા ઘણી જૂની છે લાંબા શુભ પ્રસંગે આપણા ભારતની પરંપરા છે કે આપણે સ્વસ્તિક દોરતા હોય કળશ દોરતા હોય ગણેશના ચિત્રો દોરતા હોય બાર આંગણાની અંદર રંગોળી પૂરતા હોય આ પ્રથા આપણી ઘણી જૂની પ્રથા છે આ ચિત્રકલાનો એક ભાગ છે આપણે આપણા લગ્ન પ્રસંગની સાથે સાથે આપણે દિવાળી જેવા તહેવારો જન્માષ્ટમી જેવા તો એ સમયે આપણે ઘરની આગળ સરસ મજાની રંગોળી દોરીએ છીએ એક જૂની પ્રથા છે શુભ પ્રસંગ હોય તો સ્વસ્તિક દોરી શુભ લાભ કરતા હોય બાના આગળ કળશ દોરતા હોય લગ્ન પ્રસંગે ગણેશજીનું ચિત્ર દોરવામાં આવે આ બધી ભારતીય પરંપરાઓની જૂની પ્રથા છે આ પ્રથા એ ચિત્રકલાનો એક ઉત્તમ નમૂનો છે એટલે આ પ્રમાણે ચિત્રોને રજૂ કરવા પ્રાચીન સમયના આપણા જે માટીની લીપણના ઘરો જે હતા તો જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે ઘરનું જે રંગકામ કરવામાં આવે તો એની અંદર પણ ચિત્રો દોરવામાં આવે અને પછી સુસ્વાગત અને સ્વાગતમાં લખતા સાથે કેટલાક ચિત્રો દોરતા પક્ષીઓના આજે પણ ઘણી જગ્યાએ જોવામાં આવે છે ઘણા એવા શોખીન લોકો હોય ચિત્રકારના તો આજે પણ પોતાના ઘરે મકાન જ્યારે રંગરોગાન કરે ત્યારે ચિત્રકામ કરે જ છે અત્યારે પતંગિયા દોરવાની પ્રથા ચાલી છે કોઈ નવો મકાનમાં જોઈએ પતંગિયા કેવા છે દોરેલા છે અથવા તો રંગની છાંટ આપેલી છે અલગ અલગ પદ્ધતિમાં પરિવર્તન ચિત્રકલા રહી છે પણ એમાં થોડો સુધારો કર્યો છે ત્યાં ચિત્રકલા દ્વારા ચિત્રકાર પોતાના મનોભાવની સાથે સાથે પ્રકૃતિ અને જળ અને ચેતન જે સ્વરૂપો છે એને રજૂ કરવાની ક્ષમતા ચિત્રકલા ધરાવે છે રંગ અને રેખાઓ દ્વારા આખું ચિત્ર આપણે ઉપસી આવે છે રંગ રેખા મારે એનું ચિત્ર ભારતમાં પણ એવા ઘણા સુપ્રસિદ્ધ ચિત્રકારો થઈ ગયા છે આપણા ગુજરાતની અંદર જોઈએ તો હરિશંકર રાવળ એક ચિત્રકાર હતા સુમાલાલ શાહ બધા ચિત્રકારો આપણા ગુજરાતના ચિત્રકારો એમાં અમદાવાદની અંદર તો હરિશંકર રાવણિયાની મહાશાળા બનાવી છે અને ત્યાં આગળ એમના જે ચિત્રો જૂના સમયમાં જોવા મળે છે આવા ચિત્રકારો પોતાના ચિત્રો દ્વારા મનના ભાવો
રજૂ કરે છે. એટલે ચિત્રકલા એક અગ્રીમ સ્થાન ધરાવતી કલા. આશરે 5000 વર્ષ હડપ્પન સંસ્કૃતિના અવશેષો આપણને મળી આવ્યા. એમાંથી આપણને ચિત્રકલાનો ખ્યાલ આવે છે. એટલે આ પ્રમાણે આપણે ચિત્રકલાના મુદ્દાની ચર્ચા કરી. હવે નો મુદ્દો આપણે લઈશું. હવે આપણે ભારતની લલિત કલા વિશે ભારતીય કલાઓમાં જે જોયું તેમ વિવિધ લલિત કલાઓની આપણે ચર્ચા કરીએ તો ભારતીય લલિત કલાઓ ગાયન, વાદન, નર્તન એ દ્વારા કોઈ પણ કથા કે પાત્રને ભજવવું, રજૂ કરવું, એટલે કે નાટક કરવું, વેશભૂષા કરી આપણે રજૂ કરી શકીએ. ગાયન, વાદન, નર્તન કોઈ એવા પાત્ર આપણે વેશભૂષા દ્વારા કોઈ પ્રસંગને નાટ્ય દ્વારા રજૂ કરવું. એટલે આપણા ભારતીય સંસ્કૃતિના વિશેષતા છે. કોઈ પણ એવો પ્રસંગ છે તો પ્રસંગને આપણે કથાને આપણે ગાયન, વાદન, નર્તન દ્વારા રજૂ કરીએ છીએ. આપણા પ્રાચીન ગ્રંથો રામાયણ કે મહાભારતના જે પાત્રો કે કથા પ્રસંગો છે એને લોકો સમક્ષ રજૂ કરવા જુદા પાત્રોને અને લોક સંસ્કાર ઘડવાનું કામ આ લલિત કલાઓ દ્વારા થઈ શકે છે. એટલે લલિત કલાની અંદર ગાયન, વાદન અને નર્તન ત્રણ આવી જાય. અને પ્રાચીન સમયના જે કથા પ્રસંગો અને લોક સમક્ષ આપણે રજૂ કરીએ છીએ. એને વેશભૂષા દ્વારા અથવા તો નાટક દ્વારા આપણે રજૂ કરીએ છીએ. એનાથી સંસ્કારનું વર્તન પણ થઈ શકે કે આપણા સંસ્કૃતિને રજૂ કરવી હોય તો પણ આપણે રજૂ કરી શકીએ. અહીં લલિત કલાઓની એક વિશેષતા રહી છે. એ બધી અલગ અલગ કલાઓનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ છે સંગીત કલા. સંગીત કલા એટલે ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરીકે છે. સંગીતની અંદર તાલ, લય અને સ્વર ત્રણેયનો સમન્વય હોવો જરૂરી છે. અને આપણું ભારતીય સંગીત આ સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરીકે આવે છે. કે ભારતીય સંગીત એ બેજોડ સંગીત. એની અંદર લય છે, તાલ છે, સ્વર છે એવો સંગીત છે. કે આપણા ચાર વેદો પૈકીનો એક સાંભળીને સંગીતને લગતો વેદ ગણાય છે. અને સામેની જે ઊંચાઓ છે એનું ગાન કરવામાં આવે છે. સામેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. એટલે સામે સંગીતનો વેદ ગણાય છે.
અને એટલા માટે સાંભળીને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. એની અંદર જે ઊંચાઓ આવેલી છે અને તાલબદ્ધ રીતે એનું ગાન સંગીતમાં ગાયન અને વાદનનો આ બંનેનો સમાવેશ થાય છે. ગાવું અને વગાડવું, વાદન વગાડવું, ગાયન ગાવું, ગાયન અને વાદન આ બંનેનો સમાવેશ થાય છે. એટલે ગાયન અને વાદન હોય તો આપણને સંગીત સારું ગમે. આ બંનેનો સમન્વય થાય છે. સંગીતના 7 સ્વરો છે. સા રે ગ મ પ ધ ની. સા રે ગ મ પ ધ ની. સંગીત કેવા છે? સંગીતના મુખ્ય 7 સ્વરો છે. સ્વરના આધારે આપણે શીખીશું. સંગીત એ બાજુ સાધનાનો વિષય છે. આજે સંગીત શીખ્યા પછી 6 મહિના પછી પણ ના થાય. રિયાઝ કરવો, સાધના કરવી. અને સંગીતકારો છે તો સવારે વહેલા 8 વાગે ઉઠીને સવારે સાંજ રિયાઝ કરે. સંગીત એ સાધનાનો વિષય છે. અને શીખ્યા છોડી ના દેવાય. એને ઉદાહરણ સાધના રિયાઝ કરે. ઘણા બધા સંગીતકારો આપણે રિયાઝ કરે. આપણા સંગીતને મુખ્ય શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમાં 2 ભાગમાં વહેંચી શકાય છે. એટલે આપણે અહીંયા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત આ 2 ભાગ ભારતીય સંગીતના છે. એમાં શાસ્ત્રીય સંગીત ઘણી વાર સાંભળ્યું છે. ઘણી જગ્યાએ લોક સંગીત એમાં પહેલાના રેડિયો આપણા ટીવી માધ્યમો દ્વારા જે કાર્યક્રમો આવતા એમાં લોક સંગીત આવતું અને શાસ્ત્રીય સંગીતના પણ કાર્યક્રમો. શાસ્ત્રીય સંગીતમાં થોડા રાગને લંબાવવા પડે. લોક સંગીત આપણને ગમે એટલે રસો રુચિ આધાર છે. આપણે સંગીતના પ્રકારો છે. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના 5 રાગો છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘની, ભેરી. આ 5 રાગો ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયું હોવાનું મનાય છે. એટલે ઉત્પત્તિ ક્યાંથી થઈ? ભગવાન શંકરના પંચમુખેથી આ 5 રાગો ઉત્પન્ન થયા છે. કયા 5 રાગ? શ્રી, દીપક, હિંડોળ, મેઘની, ભેરી. આ 5 રાગો છે. અને આ 5 રાગો ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખ્યા છે. સંગીત વિશેના ગ્રંથો લખ્યા છે ગ્રંથકાર. એની અંદર તાલ, લય, સ્વરની બધી સરસ માહિતી આપેલી છે. જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિયાર વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. એવા સંગીત કલાની અંદર આપણા સંગીતકારોએ સરસ એવા ગ્રંથો લખ્યા છે. એનો અભ્યાસ કરીએ તો આપણે માહિતી. એની અંદર પ્રથમ આપણે સંગીત મકરંદ વિશે જોઈશું.
કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900 ના દશામાં આ ગ્રંથ લખ્યો કે જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. સંગીત મકરંદ એ સંગીત શાસ્ત્ર સંગીતના જાણતા પંડિત નારદે લખ્યું છે. ઈસવીસને 900 આ ગ્રંથની અંદર 19 પ્રકારની વીણા છે અને 101 પ્રકારના તાલનું વર્ણન સંગીત મકરંદમાં જોવા મળે છે. સંગીત રત્નાકર સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી છે. દૌલતાબાદ એટલે કે દેવગિરી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. એટલે પંડિત સારંગદેવ એ દૌલતાબાદના નિવાસી એટલે એમને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગોને સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. સંગીત રચના કોણે લખ્યો? તો સંગીત શાસ્ત્ર સંગીતના તજજ્ઞ પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી. એ પોતે દૌલતાબાદના નિવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંનેના સંગીતથી સુપરિચિત હતા. એટલે તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના અંગોને સમજવા માટે સંગીત રત્નાકર એ બેજોડ ગ્રંથ છે. એટલે આ પ્રમાણે આપણા સંગીત તજજ્ઞો સંગીતના પંડિતો આવા ગ્રંથો લખ્યા છે. સંગીત મકરંદ હોય તો પંડિત નારદે લખ્યું 900 ની અંદર. એમાં 19 પ્રકારની વીણા 101 પ્રકારના તાલનું વર્ણન છે. સંગીત રત્નાકરની આવે વાત તો પંડિત સારંગદેવે રચના કરી અને આજે પંડિત સારંગદેવ ઉત્તર અને દક્ષિણ ભારતની પ્રતિનિધિ હોવાથી સરસ મજાનો ગ્રંથ છે. તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે આ ગ્રંથને ગ્રંથ સંગીત રત્નાકરને સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના જે અંગો આપણે સમજવા હોય એના માટે સંગીત રચનાકર બેજોડ ગણાય છે. આ પ્રમાણે આપણે સંગીતના બે અને ત્રીજો સંગીત પારિજાતની ચર્ચા કરીશું. હવે આપણે ત્રીજા ગ્રંથ વિશે સમજીએ. સંગીત પારિજાત. સંગીત પારિજાત ગ્રંથ પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. તો ભારતીય સંગીતની અંદર સંગીત પારિજાત એ પંડિત અહોબલે ઈસવીસન 1665 में उत्तर भारत उत्तर हिंदुस्तान जी संगीत की पद्धतियों ये पद्धतियों ने
હોવાનું, એનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાનું સમજાયું છે. એટલે સંગીત પારિજાતની અંદર જે દરેક રાગ છે એ અનેક રાગનું અલગ અસ્તિત્વ અને એની આગવી વિશેષતા હોવાનું એમણે સંગીત પારિજાતમાં સમજાવ્યું છે. એટલે જે કે રાગ છે રાગનું અલગ મહત્વ છે, એની અલગ વિશેષતા છે. જે રાગ છે એ અન્ય રાગથી અલગ છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એની વિશેષતા છે. આવું સંગીત પારિજાતમાં સમજાવ્યું છે. તેઓએ આ 29 પ્રકારના સ્વરો બનાવ્યા છે. કેટલા? સંગીત પારિજાત સંગીત મહોવલયે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. આપણે સંગીતકારો થયા એની ચર્ચા કરીએ તો અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર અમીર ખુસરોએ શાયરીને સંગીતના પ્રધાનથી તે સમયે તૃતીય હિંદ તરીકે વિખ્યાત થયા. અમીર ખુસરો એ સંગીતકાર અને શાયરીકારનું વિશેષ પ્રદાન અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર અમીર ખુસરો થઈ ગયું. એ શાયરી સંગીતના ખૂબ જાણતા સંગીતકાર કે એમણે જે સમયે પ્રદાન કર્યું એ પ્રદાનના કારણે એમણે તૃતીય હિંદ તરીકે ઓળખાયા. ભારતની અંદર 15મી અને 16મી સદી જે ભક્તિ આંદોલનનો સમયગાળો કહેવામાં આવે છે, એ સમયગાળાની અંદર સુદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજન કીર્તનો ભારતમાં ભક્તિનું વાતાવરણ ઊભું થયું. 15મી અને 16મી સદી એ સમયગાળો ભક્તિ આંદોલન. તો એ સમયની અંદર જે કંઈ કવિઓ થયા, જે સંતો થયા, તો આ ભક્તિ આંદોલન સમયની અંદર સુદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરા અને નરસિંહ એમના જે ભજનો, એમના કીર્તનોથી, ભજન કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું. 15મી સદીની અંદર સ્વામી હરિદાસના શિષ્ય બેજુબાવડા અને તાનસેન ની જે એ સમયમાં આપણી ગુજરાતની સંગીત મેળવી બે બહેનો તાનાની રીત વડનગર થઈ ગઈ છે. એમનું નામ પણ ભણાવી છે. ગુજરાતના વડનગરની અંદર ત્યાં તાનાની રીત એનો પણ નામ ભણાવી છે. અત્યારે તાનાજીનું સોંગ બોલીએ છે, તાનાજી સંગીત કાર્યક્રમો યોજવામાં આવ્યો છે. એટલે સંગીત તજ્ઞો પણ ભારતની અંદર થઈ ગયા. સંગીત સાથેના પગે પણ પ્રદાન આ પ્રમાણે એક આખું ભક્તિ આંદોલન સંગીત સાથે છે. સંગીત કલાની અંદર આપણે જોયું એનાથી 3 ગ્રંથો, સંગીત મકરની વાત કરી, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ 3 સંગીતને લગતા ગ્રંથો. અને ત્યાર પછી સંગીતને લોકો સુધી પહોંચવાનું પ્રદાન એની પણ આપણે વાત કરી. એટલે આપણે મુજબ સંગીત કલા કોને કહેવામાં આવે, સંગીત કલાની અંદર કયા કયા ગ્રંથો લખાયા છે, અને આમાંથી પછી કોઈ પણ ગ્રંથ સંગીત મકર હોય, સંગીત રત્નાકર, સંગીત પારિજાત ગમે તે વિશે લખવામાં આવે છે.
છે કે ભક્તિ આંદોલનનો સમયગાળો ગણવામાં એમાં અનેક ઉત્સવો આવી જાય. એનાથી શરૂઆતથી એ પોતે સંગીત પ્રદાન જેણે કરી અને તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી સુદાષ્ટમી ચૈતન્ય મહાપ્રભુ આપણા મીના નરસિંહ મહેતા આવી ગયા. હરિદાસના શિષ્ય બેજુ બાવળા અને આપણા ગુજરાતની સંગીત એવી તાનાજીનું પણ યોગદાન રહ્યું છે ગણી છે. તો આજે આપણે આટલે સુધી રાખીશું. એ મુજબ પીએફ જે તમારે એ મુજબ તમારે તૈયારી કરવાની છે. આજે આપણે આટલે સુધી રાખીશું. મસ્ત ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 મૂળભૂત હક મૂળભૂત ફરજો અને રાજકીય માનવ સિદ્ધાંતો પ્રકરણની અંદર આપણે જે અધિકારો ભણવાના બીજો છે સ્વાતંત્ર્ય હક કે આપણા ભારતીય બંધારણમાં નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ સ્વતંત્રતા મુજબ કઈ સ્વતંત્ર બક્ષવામાં આવી છે એની આપણે ચર્ચા. પ્રથમ છે વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્ર. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્ર. મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. ભારતના કોઈ પણ પ્રદેશના ગમે ત્યાં મુક્તપણે પ્રવાસ કરવાની સ્વતંત્રતા. ભારતના કોઈ પણ પ્રદેશ કોઈ પણ ભાગમાં રહેવાનું અને સ્થાયી થવાની સ્વતંત્રતા. અને પછી ગમે ત્યાં વ્યવસાય કામકાજ વેપાર કે ધંધો કરવાનો. આ પ્રકારે 6 પ્રકારની સ્વતંત્રતા આપે છે કે આપણા ભારતનો નાગરિક છે એ આ સ્વતંત્રના હક મુજબ પોતાની વાણી અને અભિવ્યક્તિ દ્વારા પોતાની લેખિત મૌખિક આંગિક વિનય દ્વારા પોતાની રજૂઆત કરી શકે. સ્વતંત્રતાનો અધિકાર નાગરિક જે પોતાનો અધિકાર મળે છે તે દ્વારા ભોગવી શકે છે. કે અહીંયા વાણી અભિવ્યક્તિ સ્વતંત્રતા એટલે આપણે જે સ્વતંત્રતા મળી છે એ વાણી દ્વારા અભિવ્યક્તિ દ્વારા લેખિત કે મૌખિક આપણે વ્યક્ત કરી શકીએ. આની અભિનય દ્વારા પણ એની રજૂઆત કરી શકીએ. પણ સ્વતંત્રતાનો અર્થ એ નથી કે આપણે આપણી મનસ્કપણી સ્વચ્છંદી રીતે કે આપણે વર્તન કરી શકીએ. બંધારણની અંદર એના માટે કેટલાક નિયંત્રણો અને વ્યાજબી નિયમો મૂકેલા છે. કેટલાક વ્યાજબી નિયંત્રણો એ નિયંત્રણના આધારે આપણે સ્વતંત્રતાનો હક ભોગવી શકીએ. સ્વતંત્ર છીએ એટલા માટે સ્વચ્છંદી નથી તો સ્વચ્છંદી મનસ્પરિવર્તન ના કરી શકાય. સ્વતંત્રતા મળી જાય તો સ્વતંત્ર બંધારણની અંદર એના કેટલાક વ્યાજબી નિયમો મૂકેલા છે. એની મર્યાદામાં રહીને આપણે સ્વતંત્રતા ભોગવવાની કે જાહેર સમાજના રાજકીય હેતુસર જાહેર શાંતિ સુધીને સમાજ વ્યવસ્થાને આધારે આપણે
આ સ્વતંત્ર ભોગવવો. શું એ સાબિત થયું? રાષ્ટ્રીય સલામતી મુજબ કેટલાક નિયમોને આધીન રહીને આપણે સ્વતંત્રતાનો હક ભોગવવો. આપણે સુનાવણીના નિયમો કેવા વિશે બંધારણની અંદર એના પર વ્યાખ્યાન નિયંત્રણ મૂકેલા છે. એ નિયંત્રણના આધારે આપણે સ્વતંત્રતાનો હક મેળવી શકીએ છીએ. શાંતિથી અને શસ્ત્રોના ભેગા થવાની અને સવાર કરવાની સ્વતંત્રતા કે ભારતના નાગરિકતા પર શાંતિથી ભેગા થવું, શસ્ત્રો વિના ભેગા થવું, સવાર કરવું, એની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બધા સાથે મળી સભાઓ કરી શકીએ, શાંતિથી ભેગા થઈ શકીએ, આપણે સ્વતંત્રતા મળી છે. મંડળો રચવા, સંઘોની રચના કરી તો પણ આપણે સ્વતંત્ર છીએ. ભારતના કોઈ પણ પ્રદેશમાં હરવા ફરવા રહેવાની મુક્તપણે કોઈ પણ પ્રદેશમાં આપણે ભારતના કોઈ પણ રાજ્યની અંદર નહીં કરી શકીએ. મુક્તપણે રહેવાની સ્વતંત્રતા અને કોઈ પણ પ્રદેશમાં રહેવાની અને સ્થાયી થવાની આપણને સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યવસાય કરવો હોય, કામ કરવો, વેપાર કરવો, રોજગાર કરવો હોય તો આપણા ભારતના કોઈ પણ રાજ્યની અંદર આપણે રોજગાર કરવા હોય સ્વતંત્ર વ્યવસાયનું સુચારુ સંચાલન કરવા માટે આ સ્વતંત્રનો હક આપણને આપવામાં આવેલો છે. એટલે આજે હક જે આપણે પ્રાપ્ત છે તો બંધારણ એના માટે જોગવાઈઓ અને સ્વતંત્ર છીએ તો એમને હક આપણે ભોગવીએ છીએ કે આપણે પોતાના અધિકારો પ્રાપ્ત એના કેટલાક નિયંત્રણો લઈને બંધારણ આજે પામે સાથે સાથે બંધારણ કરીને કેટલી જોગવાઈઓ એ મર્યાદા નિયંત્રણો રહીને આપણે સ્વતંત્ર હકને ભોગવવો. સ્વતંત્ર હકની અંદર જ્યારે 2009 છત્રીસ વર્ષના બાળક માટે શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો છે. એ 36 વર્ષનો બાળક તમે સારું શિક્ષણ કરી શકે. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં. સ્વતંત્રતા કાયદાની જોગવાઈ ઘણીવાર કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એ પણ ગુનેગારીની સજા થઈ શકતી નથી. એટલે ગુનેગાર જે ગુનો કર્યો છે તો એને સૌપ્રથમ જે ધરપકડ કરી વ્યક્તિને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો પડે. જે કોઈ વ્યક્તિ ગુનો કર્યો છે ગુનેગારને 24 કલાકની અંદર સીધે નજીકના મેજિસ્ટ્રેટ સામે આપણે રજૂ કરવો. અને ત્યાર પછી એ ધરપકડ કરાયેલી વ્યક્તિને જામીન પત્ર કઈ રીતે પ્રોસિજર કરવામાં આવતું છે. તો કોઈ પણ વ્યક્તિએ ગુનો પર સજા થઈ ગઈ તો એ સજાની ગુના નિવારણ થતી નથી. સ્વતંત્રતા હકમાં આવી છે તેને સ્વતંત્રતા આપી છે એ પ્રમાણે
બીજે પ્રતિબંધક અટકાયત એટલે નિવારક અટકાયત. તો દેશની અંદર કોઈ પ્રસંગ છે, કોઈ માહોલ છે, તો એવી સમયે કોઈ પણ વ્યક્તિને સંતાસી હોય તો આ વ્યક્તિને નિવારક અટકાયત સુધી એની ધરપકડ કરવામાં આવે છે. કે શાંતિ અને સલામતીના આધારે એની અટકાયત કરવામાં આવે છે. એ કોઈ સજા ગણાતી નથી અથવા કોઈ શિક્ષા ગણાતી નથી. તો ઓછામાં ઓછા 3 મહિના સુધી આવી વ્યક્તિએ નિવારક અટકાયત કરી શકાય છે. શા માટે? રાજ્યની સલામતી શાંતિ જાળવવા માટે 3 માસ સુધી જોગવાઈ છે. 3 માસ સુધી એની અટકાયત કરી શકાય. એટલે આ નિવારક અટકાયત અથવા આપણે પ્રતિબંધક અટકાયત કહીશું. જે વ્યક્તિ આપણને લાગે એની અટકાયત કરવામાં આવે છે. એવું લાગે આ વ્યક્તિના અટકાયત શાંતિ સલામતી માટે આવો વ્યક્તિની અટકાયત કરે છે. એટલે નિવારક અટકાયતની અંદર 3 માસ સુધી એની અટકાયત કરવામાં આવે. અને જે પેલો ભેગાની ધરપકડ કરેલી હોય તો એના માટે 24 કલાક કે 24 કલાકની અંદર એ મેજિસ્ટ્રેટમાં આપણે હાજર કરવો પડે. આ સ્વતંત્રતાનો હક આપણને પ્રાપ્ત થયો છે. અને એ અધિકાર દ્વારા આપણે સ્વતંત્ર અધિકાર માટે મનસ્વીપણે સચ્ચિની બનીને એનો આપણે ઉપયોગ ન કરી શકીએ. એટલે બંધારણની અનુસાર એની અંદર જોગવાઈ કરીને વ્યાજબી નિયંત્રણો મૂકેલા છે. અને એ વ્યાજબી નિયંત્રણ એટલે સરકાર સ્વતંત્રતાનો અધિકાર આપે. પણ ક્યાંય જે રાજ્યની અંદર કોઈ એવી પરિસ્થિતિ સર્જાય છે તો એ સમયે એ સ્વતંત્રના અધિકાર સરકાર આપણા પર નિયંત્રણ મૂકી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ પણ એ પરિસ્થિતિ ઉભી થઈ છે ગંભીર, તો એની અંદર આપણા નિયંત્રણ મૂકેલા હોય તો એનું નિયંત્રણ રહીને આપણે મૂકી શકીએ. કે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો એની અંદર આપણે સોશિયલ ડિસ્ટન્સ કે કોઈ જગ્યાએ માણસ ભેગા ન થાય તો 144ની કલમ લાગુ કરી દઈએ. તો ત્યાં આગળ એકથી વધારે માણસ ભેગા નહીં થશે. આ એક નિયમ સ્વતંત્રતાનો હક મળ્યો છે આપણને. પછી આપણે એ સમયે એમ ના કહેવાય કે ભાઈ મને સ્વતંત્રતા હક મળ્યો છે તો એનો ઉપયોગ કરો. ના, બંધારણની અંદર નિયંત્રણ આપ્યું છે કે વ્યાજબી સ્વતંત્ર નથી. પરિસ્થિતિ એવી છે એટલે એ મુજબના નિયંત્રણો મૂકેલા છે. અને એ નિયંત્રણ આધારે આપણે કરવું. અને જે તે રાજ્ય સરકાર એ નિયંત્રણો મૂકી શકે છે તેની પરિસ્થિતિને આધીન. એટલે સ્વતંત્રતા ખરી એની અંદર વ્યાજબી નિયંત્રણ અને આપણે નિયંત્રણ મૂકેલા છે. એટલે બધી રીતે આપણે સ્વતંત્રતા મૂકેલા છે. જે તે સરકારને લાગે કે અહીંયા નિયંત્રણ નિયંત્રણ કરી શકે છે. લોકશાહીના સુચારુ સંચાલન વહીવટ માટે આ જરૂરી છે. આપણને સ્વતંત્ર હક મુજબ જે 6 નાગરિકને ભોગવવાની સ્વતંત્ર બક્ષવામાં આવી છે એ મુજબ આપણે તેના હકો મૂકી શકીએ છીએ. એટલે ગમે તે રાજ્યની અંદર વ્યવસાય રોજગાર આપણે કરી શકીએ છું. ભારતના કોઈ પણ ખૂણે આપણે મુક્ત રીતે કરી શકીએ છીએ. આવી જોગવાઈ કરેલી છે. પણ એના માટે વ્યક્તિ ભારતમાં જરૂરી છે તો જ આપણે આ અધિકાર મૂકી શકીએ છીએ. એટલે અહીંયા જે મુખ્ય મુદ્દાની વાત કરી એ પ્રમાણે ના મુદ્દા સર કરવાનો કે આપણે કોઈ ભારતના બંધારણના જે હકો જણાવો જણાવે કોઈને સમજાવો સમાનતાનો રાજ્ય
શબ્દ કોઈ પણ એક આપણે મુદ્દા ભાઈ એને સમજાવવાનું હોય છે. અને પછીનો જ્યારે એક ટૂંકામાં કે નિવારક અટકાય એટલે શું? નિવારક અટકાય એટલે પ્રતિબંધ અટકાય કોને કહેવામાં આવે છે? તો રાજ્યની સલામતી શાંતિ માટે કોઈ પણ વ્યક્તિને ધરપકડ કરવામાં આવી ઓછામાં ઓછા 3 માસ સુધી એની અટકાયત કરવી. અટકાયત કરવી એટલે કોઈ શિક્ષા કે ગુનો નથી, સજા કરવાનો છે, એટલે કોઈ શિક્ષા નથી, માત્ર જે તે રાજ્યની સલામતી માટે એ વ્યક્તિની અટકાયત કરવી હોય છે. સમયગાળો એટલે છૂટો કરવાનો એટલે નિવારક અટકાયત કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે આ મુદ્દાની અહીંયા ચર્ચા કરી છે. હવે પછી અવેલેબલ છે. હવે આપણે નવો શોષણ વિરોધનો ભાગ કે આ જે વિકાસ છે શોષણ વિરોધ કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય બંધારણમાં છે. અને આ હકનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે કે કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક છે તેનું એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એટલા માટે શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને આ ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે. અને એના માટે શોષણ સામેનો વિરોધનો પ્રાપ્ત થયો છે. શોષણ સમાજની અંદર વાત કરીએ તો જેમાં કે મનુષ્યનો વેપાર, વેપતા, દાસત્વ, બળજબરીપૂર્વકથી કરાવવાની કોઈ પણ પ્રકારની મજૂરી એ પ્રતિનિધિ જોગવાઈ હોય ભાવ છે અને શિક્ષા ગુનો છે કે મનુષ્યનો વેપાર કરો, વેપતા કરાવી, દાસત્વ કરાવવું, કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કરાવતી કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત મજૂરી છે અને જોગવાઈ ભંગ કરો એ શિક્ષાપત્ર ગુનો છે. કે કોઈ પાસે બળજબરીપૂર્વક કામ ના કરે, પ્રતિબંધિત છે, વેપતા ના કરી શકાય, દાસત્વ છે, મનુષ્યનો વેપાર, બધું શોષણ સામે વિરોધના અધિકારની અંદર ઉલ્લેખ કર્યો છે. એનો જે ભંગ કરે એ શિક્ષાપત્ર ગુનો બને છે. અનૈતિક હેતુઓ માટે બાળકો કે સ્ત્રીઓના વેપાર, બળજબરીપૂર્વક કરાવતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરી, ચાલ્યાથી અનેક વિવિધ પ્રકારનો અંધ લાભ કે વર્ષોથી પ્રાચીન સમયથી અનેક હેતુઓ માટે બાળકો કે સ્ત્રીઓ પાસે વેપાર, બળજબરીપૂર્વક કરાવતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીઓ અને સદીઓથી ચાલ્યાઓની વિવિધ પ્રકારનો અંધ લાભ છે. એટલે ઘણી એવી વર્ષો પહેલા વેતન પ્રથાઓ જે દાસત્વ, વેતન વિના, ઓછા વેતને, લઘુત્તમ વેતને કામ કરાવો એ પણ શું છે? શોષણ સામે વિરોધના અધિકાર છે. મરજી વિરુદ્ધ કામ કરાવો. હવે વેતન વિનાની મજૂરી, સભ્યોથી ચાલ્યાઓની વેત પ્રથાઓ પણ શોષણ વિહીન સમાજ કેમ કે શોષણ અધિકાર કે અધિકાર અને કરી શકે. 14 વર્ષથી નીચે હમણાં જે બાળકો છે, 14 વર્ષથી નીચે હમણાં જે બાળકો કોઈ પણ બાળકને કારખાના, ખાણ કે જોખમી વ્યવસાયમાં, બાંધકામમાં, ગેરેજ, હોટલ, લારી ગલ્લા કે ઘરમાં પણ રાખી શકાશે. એ બાળ મજૂરી શિક્ષાપત્ર ગુનો જાહેર થાય છે કે 14 વર્ષથી નીચેનો કોઈ પણ બાળક છે
તેને કોઈ પણ જોખમી વ્યવસાયમાં કરી શકાય નહીં. એ કારખાના હોય, કોઈ જોખમી વ્યવસાય હોય, બાંધકામ, ગેરેજ, હોટલ, લારી ગલ્લા કે ઘરનો નોકર 14 વર્ષની નીચેના ઉંમરના બાળક લેવા શકાય. એ શિક્ષાપાત્ર બાળમજૂરી શિક્ષાપાત્ર ગુનો છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ નાના નાના બાળકો છે, 14 વર્ષ નીચેના બાળકોને ઘણી જગ્યાએ કામ કરતા જોયેલા છે. તો અત્યારે બાળમજૂરી શિક્ષાપાત્ર ગુનો છે. આપણા ભારતની અંદર લશ્કરી સમાજ વ્યવસ્થાની અંદર જાતિ, લિંગ, ધર્મ કે જ્ઞાતિના આધારે કોઈ પણ જાતનો ભેદભાવ રાખીને આ શોષણ કરી શકે. એ શોષણ સમાજનો એક ઉદ્દેશ્ય છે કે આપણે સમાજને એક વ્યવસ્થિત સમાજ સ્થાપવાનો ઉદ્દેશ્ય સાથે આ શોષણ વિરોધનો હક આપણને પ્રાપ્ત થયેલો છે. એમાં સ્ત્રી હોય, બાળક હોય, કોઈ જાતિ હોય, એમાંથી એને શોષણ વિરુદ્ધ સમાજનો ઉદ્દેશ માટે આપેલો છે. અને એ શોષણ વિરુદ્ધ સમાજ માટે આપણે શિક્ષાપાત્ર અને બાળમજૂરીનો કાયદો આપણે લાવ્યો કે 14 વર્ષ નીચેના બાળકને કોઈ જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં. એટલે આપણે શોષણ વિરુદ્ધ સમાજની રચના કરવા માટે આ અધિકાર આપણને આપવામાં આવેલો છે. એટલે આ પ્રમાણે કે બળજબરી કાર્ય વિપડતા હોય, દાસત્વ હોય કે મનુષ્ય એ કોઈ પણ મજૂરી કે પ્રતિનિધિત્વ કાર્ય કરવામાં આવતું નથી. આ મુજબ આપણે શોષણ સામે વિરોધ અધિકાર સમજ્યા. બીજો અધિકાર કોઈ પછી લઈશું. આટલા પ્રશ્નો